એકાદશીનો મહાત્મ્ય સાંભળીને અર્જુનને અપાર આનંદ થયો. જયા એકાદશીની કથાનો આનંદ માણ્યા પછી અર્જુને કહ્યું, હે પુંડરીકાક્ષ, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેના વ્રત રાખવાના નિયમો શું છે? કૃપા કરીને મને તેના વિશે વિગતવાર જણાવો. કૃષ્ણે કહ્યું, હે અર્જુન, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત રાખવાથી વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે. આ વિજયા એકાદશીનું મહાત્મ્ય સાંભળીને અને પાઠ કરવાથી બધા પાપોનો નાશ થાય છે. એકવાર દેવર્ષિ નારદે બ્રહ્માંડના પિતા બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્માજી, કૃપા કરીને મને ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિજયા એકાદશીના વ્રત અને તેની પદ્ધતિ વિશે કહો. નારદના શબ્દો સાંભળીને બ્રહ્માએ કહ્યું, હે પુત્ર, વિજયા એકાદશીનું વ્રત ભૂતકાળ અને વર્તમાનના પાપોનો નાશ કરે છે. મેં ક્યારે આ એકાદશી વિશે કોઈને કહ્યું નથી, પણ હું તમને કહીશ. વિજયા નામની આ એકાદશી તેનું પાલન કરનારા બધાને વિજય આપે છે. હવે આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળો. જ્યારે ભગવાન રામને 14 વર્ષના વનવાસ માટે વનવાસ આપવામાં આવ્યો હતો, ત્યારે તેઓ તેમના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે પંચવટીમાં રહેતા હતા. તે સમયે મહાપાપી રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. આ દુઃખદ ઘટનાએ ભગવાન રામ અને લક્ષ્મણને ખૂબ દુઃખી કર્યા અને તેઓ સીતાની શોધમાં જંગલોમાં ભટક્યા. જંગલમાં ભટકતા ભટકતા તેઓ મૃત્યુ પામતા જટાયુને મળ્યા. જટાયુએ સીતાના અપહરણની આખી વાર્તા કહી અને ભગવાન રામના ખોળામાં પોતાનો જીવ આપીને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. પાછળથી ભગવાન રામ અને લક્ષ્મણ સુગ્રીવ સાથે મિત્ર બન્યા અને બાલીનો વધ કર્યો. શ્રીરામના ભક્ત હનુમાન માતા સીતાને શોધવા લંકા ગયા અને તેમને શ્રીરામ અને મહારાજા સુગ્રીવ વચ્ચેની મિત્રતા વિશે કહ્યું. ત્યાંથી પાછા ફરતા હનુમાન શ્રીરામચંદ્ર પાસે ગયા અને અશોક વાટિકામાં માતા સીતા સાથેની મુલાકાતની આખી વાર્તા કહી સંભળાવી. બધું જાણ્યા પછી શ્રીરામચંદ્ર સુગ્રીવની સંમતિથી વાનરાઓ અને રીંછોની સેના સાથે લંકા જવા નીકળ્યા. દરિયા કિનારે પહોંચ્યા પછી શ્રીરામે વિશાળ સમુદ્રને જોઈને લક્ષ્મણને પૂછ્યું, હે લક્ષ્મણ, તમે અસંખ્ય મગરો અને પ્રાણીઓથી ભરેલા આ વિશાળ સમુદ્રને કેવી રીતે પાર કરશો? ભગવાન શ્રીરામના શબ્દો સાંભળીને લક્ષ્મણે કહ્યું, ભાઈ, તમે પ્રાચીન પુરુષોત્તમના પરમદેવ છો, મૂળ પુરુષ. તમારા માટે કંઈ અદૃશ્ય નથી. અહીંથી અડધા યોજન દૂર કુમારી ટાપુ પર ઋષિ વાકદલ્ભ્યનો આશ્રમ છે. તેઓ અનેક નામોવાળા બ્રહ્માઓના જાણકાર છે. ફક્ત તેઓ જ તમને વિજયનું સાધન કહી શકે છે. તેમના નાના ભાઈ લક્ષ્મણના શબ્દો સાંભળીને શ્રીરામ વાકદલ્ભ્ય ઋષિના આશ્રમમાં ગયા, તેમને પ્રણામ કર્યા અને એક બાજુ બેસી ગયા. શ્રીરામને તેમના આશ્રમમાં આવતા જોઈને મહર્ષિ વાકદલ્ભ્યએ પૂછ્યું, હે શ્રીરામ, તમે મારી ઝૂંપડીને કયા હેતુ માટે પવિત્ર કરી છે? કૃપા કરીને મને તમારો હેતુ જણાવો પ્રભુ. ઋષિના મધુર શબ્દો સાંભળીને શ્રીરામે કહ્યું, હે મહર્ષિ, હું મારી સેના સાથે અહીં આવ્યો છું અને રાક્ષસરાજ રાવણને હરાવવાની ઈચ્છા સાથે લંકા જઈ રહ્યો છું. કૃપા કરીને મને સમુદ્ર પાર કરવાનો કોઈ રસ્તો જણાવો. તમારી પાસે આવવાનો મારો આ હેતુ છે. મહર્ષિ વાકદલ્ભ્યએ કહ્યું, હે રામ, હું તમને એક ખૂબ જ સારા વ્રત વિશે કહી રહ્યો છું, જેનું પાલન કરવાથી તમે ચોક્કસ વિજય પ્રાપ્ત કરશો. મહાન ઋષિ, આ કેવો ઉપવાસ છે, જેનું પાલન કરવાથી તમે બધા ક્ષેત્રે વિજયી થશો? શ્રીરામે જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું. આના પર મહર્ષિ વાકદલ્ભ્યએ કહ્યું, હે ભગવાન રામ, ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે અંધારા પખવાડિયાની વિજયા એકાદશીના ઉપવાસ કરવાથી તમે ચોક્કસ સમુદ્ર પાર કરશો અને યુદ્ધમાં વિજયી થશો. હે મર્યાદા પુરુષોત્તમ, આ વ્રત માટે દસમીના દિવસે સોના, ચાંદી, તાંબુ કે માટીનો એક વાસણ બનાવો. વાસણમાં પાણી ભરો, તેના પર 5 પાંદડા મૂકો અને તેને વેદી પર મૂકો. વાસણ નીચે સતંજ એટલે કે 7 મિશ્ર અનાજ મૂકો અને તેના પર જવ મૂકો. તેના પર ભગવાન વિષ્ણુની સોનાની મૂર્તિ મૂકો. એકાદશીના દિવસે સ્નાન પછી ભગવાન હરિને ધૂપ, દીપ, પ્રસાદ અને નાળિયેરથી પૂજા કરો. આખો દિવસ વાસણની સામે ભક્તિભાવથી વિતાવો અને રાત્રે તે જ સ્થિતિમાં બેસીને જાગરણ કરો. દ્વાદશીના દિવસે સ્નાન પછી વાસણ નદી કે તળાવના કિનારે બ્રાહ્મણને આપો. હે દશરથના પુત્ર, જો તમે તમારા સેનાપતિઓ સાથે આ વ્રત રાખશો તો ચોક્કસ તમારો વિજય થશે. ઋષિના શબ્દો સાંભળીને ભગવાન રામે વિજયા એકાદશીનું વ્રત રાખ્યું અને તેની શક્તિ દ્વારા
તેમણે રાક્ષસો પર વિજય પ્રાપ્ત કર્યો. હે અર્જુન, જે કોઈ આ વ્રતને નિર્ધારિત વિધિઓ સાથે પાળે છે તે બંને લોકમાં વિજય મેળવે છે. ભગવાન બ્રહ્માએ નારદને કહ્યું હતું કે જે કોઈ આ વ્રતનું મહત્વ સાંભળે છે અથવા વાંચે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કથાનો સારાંશ: ભગવાન વિષ્ણુની કોઈ પણ સ્વરૂપમાં પૂજા કરવાથી બધી માનવીય ઈચ્છાઓ પૂર્ણ થાય છે. ભગવાન રામ પોતે વિષ્ણુના અવતાર હોવા છતાં તેમણે ભગવાન વિષ્ણુને તેમના દિવ્ય કાર્યો દ્વારા બધા જીવોને સાચો માર્ગ દર્શાવવા માટે આ વ્રત રાખ્યું હતું. જે વ્યક્તિ વિજયની ઈચ્છા રાખે છે તે આ વ્રત રાખીને શાશ્વત ફળ પ્રાપ્ત કરી શકે છે.